એશિયાની મસાલા માટે પ્રખ્યાત ઊંઝા એપીએમસીની સત્તા માટેની સાઠગાંઠ ચાલી રહી છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ જૂથ અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ વચ્ચે સત્તા માટે ધમાસાણ ચાલી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. જૂથ અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અને આ વખતે મેં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ. આ અમારી તૈયારી છે. દિનેશભાઈ ભાજપમાં નથી. અમે એવું ક્યાં કહ્યું કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે, પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા, એવા મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે, મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે, એવા એમને દાવા કરેલા છે. એનો જવાબ એ આપશે. અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ. અરે ભૂતકાળમાં એપીએમસીના વહીવટમાં અનેક બાબતે આપણે શંકા ઊભી કરી હતી. આપને લાગે છે કે ક્યાંક 5 વર્ષના સમયગાળામાં વહીવટમાં ક્યાંક ક્ષતિ જોવા મળી છે? જે બાબતોએ મેં વિરોધ કે ઉઠાવ્યો હશે, સવાલના સામે કોઈ જવાબ મારો ઉઠાવ્યો છે, તો એની પાછળ ગુજરાત સરકારે 46 કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટિસ ફટકારી હતી આ બોર્ડને. પછી મુદત પૂરી થઈ એટલે એમને પરત પણ ખેંચી, પરંતુ એ વિષય ગુજરાત સરકાર અને વહીવટી બોર્ડ વચ્ચેનો છે. એટલે આપ ધારાસભ્ય કે પટેલ સાથે છો કે ભાજપ સાથે છો? હું ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર છું અને કે પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન ધારાસભ્ય છે. બધા અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ. તમે શેમાંથી ફોર્મ ભર્યું છે આજે? અમે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. દિનેશભાઈના જૂથને મેન્ડેટ મળે છે તો આપ ચૂંટણી નહીં લડો? નહીં લડીએ. અમે પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ. પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે રહેવાના. સર, આપ ધારાસભ્ય છો, ઊંઝા જેવા સમૃદ્ધ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યો છો, તો આપને એપીએમસીમાં ચૂંટણી લડવાની શું જરૂર પડે? એપીએમસીની અંદર સ્વચ્છ વહીવટ અને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં ચૂકાવ્યું છે. સર, એવું લાગે છે કે ક્યાંક સ્વચ્છ વહીવટ નથી થયો? વહીવટ તો દરેકનો પોતપોતાની રીતે બધા થતા હોય, પણ મારી રીતે કલ્પના છે એ પ્રમાણે થોડું સારી રીતે વહીવટ આપી શકીએ. ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માનનીય કે પટેલના પેનલમાં ઉમેદવારી નોંધાવી. ધારાસભ્યના સમર્થનમાં શું? ધારાસભ્યના સમર્થનમાં, સરકારના સમર્થનમાં. આ બાજુ જોઈ રહ્યું. તો દિનેશભાઈ? એ મને ખ્યાલ નથી. દિનેશભાઈ કોણ છે? દિનેશભાઈ માજી ચેરમેન છે. તો દિનેશભાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે? તો એ મારા ધ્યાનમાં નથી. હું પોતે ચૂંટણી ખેડૂત વિભાગમાં લડી રહ્યો છું અને કે સાહેબના પેનલમાં હું છું. શું લાગે છે આ વખતે કોની જીત થશે? સરકાર જેની સાથે છે એની જીત છે. સરકાર જેની મેન્ડેટ આપશે એની જીત છે. જો મેન્ડેટ નહીં આવે તમારું નામનો તમે ઉભા રહેશો કે નહીં? સરકારના સાથે છે, સરકાર મેન્ડેટ આપશે તો પણ મને વિશ્વાસ છે. ભૂતકાળમાં એપીએમસીમાં જે પણ થયું એ બાબતે શું કહેવું છે તમારું? એ અત્યારે નવી ચૂંટણી, નવું દાવ, નવું કિલ્લી, નવો દાવ. એટલે ભૂતકાળમાં કંઈ ખોટું થયું એવું તમે સ્વીકારો છો? અત્યારે હાલ એ તબક્કે હું કોઈ ચર્ચા નહીં કરું, કોર્ટ મેટરના હિસાબે. ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ? ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ બસ ખેડૂતોનું સારું કામ થાય, બજાર વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તાલુકાના સમગ્ર ખેડૂતોને, એના માટે છે. એટલે તમે ધારાસભ્ય કે પટેલના સમર્થનમાં? સંપૂર્ણ સમર્થનમાં કે સાહેબના 100%. અત્યાર સુધી આપ દિનેશભાઈ સાથે જોડાયેલા હતા? આ દિનેશભાઈ મારા માનનીય ચેરમેન શ્રી હતા, એમના સાથી હતો. હું નોકરી નથી કરતો એટલે હું ગમે તો હું સ્વતંત્ર છું. ભાજપમાં ધારાસભ્યની સાથે જ છું. એટલે દિનેશભાઈ ભાજપમાં નથી? એ દિનેશભાઈને પૂછવું પડે કમલેશભાઈ સાહેબ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.